હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ પ્રિપેરેશન એક યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે લેવાયેલ હાઈકોર્ટ પટાવાળાની જે વર્ગ 4ની જે પરીક્ષા હતી તેનું પેપર સોલ્યુશન આપણે લઈને આવ્યા છીએ આ વિડીયોમાં. તેથી વિડીયો અંત સુધી જોવા વિનંતી. મિત્રો, આ જે ક્વેશ્ચન્સ છે એ આપણે સ્મૃતિ આધારિત અહીંયા જે છે લિસ્ટ કરીને લાવેલા છીએ. ઠીક છે, સ્મૃતિ આધારિત પ્રશ્નો છે. સૌપ્રથમ જોઈએ તો સીધી લોકોનું નૃત્ય પૂછ્યું હતું. મિત્રો, સીધી લોકોનું નૃત્ય તો ધમાલ નૃત્ય આવશે. સીધી લોકોનું જે નૃત્ય છે એ ધમાલ નૃત્ય છે. નેક્સ્ટ વાત કરીએ, સબરીમાલા મંદિર છે બીના એના જે કેરળ આવે છે. ઠીક છે, એના 2 ક્વેશ્ચન પૂછાયા હતા. ઠીક છે, સબરીમાલા મંદિર ક્યાં આવેલું છે તો કેરળમાં. અને મહિલાઓની જે સાંકળ મળીને જે સાંકળ બનાવી હતી મહિલાઓએ તેનો પણ જવાબ છે એ કેરળ જ આવશે. ઠીક છે, કાન પકડવા તો કાન પકડવા માટે આવશે જે પોતાની ભૂલનો સ્વીકાર કરવો. ઠીક છે, એ રૂઢિપ્રયોગ પૂછાયો હતો કાન પકડવા, તો તેનું શું આવશે જવાબ? પોતાની ભૂલનો સ્વીકાર કરવો. નેક્સ્ટ વાત કરીએ, વ્યોમનો સમાનાર્થી શબ્દ પૂછ્યો હતો મિત્રો પરીક્ષામાં. તો વ્યોમનો સમાનાર્થી શબ્દ આકાશ. ઠીક છે, હેટ્રિક ભારતીય બોલર વિશે પ્રશ્ન પૂછાયો હતો, તેમાં આવશે ચેતન શર્મા. ઠીક છે, નેક્સ્ટ વાત કરીએ, રૂપિયાનો સિક્કાનો આકાર કેવો હોય છે એના વિશે પ્રશ્ન પૂછાયો હતો, તો શંકુ આકાર હોય છે. ઠીક છે, સલીમ અલી પક્ષી અભયારણ્ય વિશે પ્રશ્ન પૂછાયો હતો, ક્યાં આવેલું છે તો ગોવા ખાતે આવેલું છે. તાજેતરમાં રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકનાર દેશ વિશે પૂછાયું છે, કયો દેશ હતો જેને તાજેતરમાં રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂક્યો છે? તો નેપાળ આપણો પાડોશી દેશ છે, તેણે જે 100 રૂપિયાની નોટ છે તેની ઉપર પ્રતિબંધ મૂકેલો છે. ઠીક છે, નેક્સ્ટ વાત કરીએ, ખજુરાહો મંદિર વિશે પૂછાયું હતું. ખજુરાહો મંદિર ક્યાં આવેલું છે તો એ મધ્યપ્રદેશ ખાતે આવેલું છે, મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે. નાની વયનો કપ્તાન પ્રશ્ન પૂછાયો હતો આપણે. નાની વયનો કપ્તાન કોણ છે તો રશીદ ખાન છે, એ નાની વયના કપ્તાન બની ગયા છે. બોગી પુલ વિશે પ્રશ્ન પણ હતો, ક્યાં આવેલો છે એમ? તો આ જે પુલ છે આસામ ખાતે આવેલો છે. તો મિત્રો, એમાં જવાબ આવશે આસામના દિબ્રુગઢ શહેર ખાતે. ઠીક છે, બોગી પુલ છે એ આસામના દિબ્રુગઢ શહેરમાં આવેલો છે. નેક્સ્ટ વાત કરીએ, તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવાય છે? મિત્રો, હંમેશા પ્રશ્ન પૂછાયા છે. જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં આ જે ઉત્સવ છે એ ઉજવાય છે શિયાળાના સમયમાં. વડનગર ખાતે ઉજવાઈ ગયો હતો અને ઉજવાય છે. ક્યાં ઉજવાય છે તો વડનગર ખાતે ઉજવાય છે. નેક્સ્ટ વાત કરીએ તો સૂત્ર મિત્રો પૂછાયું હતું, ખરીદ કિંમત પ્લસ ખરાજાત એટલે શું આવે? તો પડતર કિંમત મિત્રો જવાબ આવશે. પારસીઓનું પવિત્ર શહેર ઉદવાડા ક્યાં આવેલું છે તો વલસાડમાં આવેલું છે. બજેટ 2019 કોણે રજૂ કર્યું હતું? તો મિત્રો, પિયુષ ગોયલને રજૂ કર્યું હતું. પિયુષ ગોયલને જે વધારાનો હવાલો સોંપાયો હતો, તો તેમણે આ જે બજેટ છે 2019 વચગાળાનું બજેટ જેમને રજૂ કર્યું હતું. નેક્સ્ટ વાત કરીએ કે 1 તોલા બરાબર કેટલા ગ્રામ? તો 11.66 ગ્રામ થાય છે. અને નેક્સ્ટ વાત કરીએ આપણે કે હાલમાં શરૂ થયેલ ટ્રેનનું નામ જે પૂછાયું હતું તેનું નામ આવે ટ્રેન 18. ઠીક છે, વંદે ભારત એક્સપ્રેસ જેનું નામ રખાયું હતું. મિત્રો, આ હતા સ્મૃતિ આધારિત પ્રશ્નો. નેક્સ્ટ આપણે વિડીયો જરૂરથી બનાવશું બીજા જે રહી ગયા છે તે ક્વેશ્ચનનું, અને પૂરેપૂરા બધા ક્વેશ્ચનને અમે સમાવવાનો ટ્રાય કરીશું નેક્સ્ટ વિડીયો. રાહ જુઓ ત્યાં સુધી. ઠીક છે, અને કમેન્ટ બોક્સમાં અમને કમેન્ટ કરો કે તમને કેટલા પ્રશ્નો યાદ છે, અમે તેનો જવાબ આપવાનો ટ્રાય કરીશું. બાકી જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમારા મિત્રો જોડે શેર કરો. થેન્ક યુ વેરી મચ.